શરૂઆત કરતા પહેલા એક મહત્વના સમાચાર પર નજર કરી લઈશું। આજે હાર્દિક પટેલને નરેશ પટેલ મળશે। આપને જણાવી દઈએ, ઉપવાસ શ્રાવણીમાં હાર્દિક સાથે મુલાકાત કરશે। હાર્દિકને મળ્યા પહેલા નરેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે। આપને જણાવી દઈએ, હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14મો દિવસ। નરેશ પટેલની મધ્યસ્થી પાસ દ્વારા આવકારવામાં આવી છે। સરકાર પણ નરેશ પટેલની મધ્યસ્થી માટે તૈયાર થઈ ચૂક્યા છે। નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ છે। આપને જણાવી દઈએ, આંદોલનનો અંત હવે આવશે કે કેમ તે એક સવાલ છે। ઉપવાસ છાવણીમાં હાર્દિક પટેલ સાથે મુલાકાત કરશે અને હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી શકે છે નરેશ પટેલ। ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ આજે ઉપવાસ છાવણીમાં જઈને હાર્દિક સાથે મુલાકાત કરશે અને સરકાર પણ તૈયાર થઈ ચૂકી છે મધ્યસ્થી માટે અને પાસ કન્વીનર પણ। નરેશભાઈ એવી રીતે ન કરતો। નરેશભાઈ શું કહેશો, આજનો જે કાર્યક્રમ છે, તમે અમદાવાદ જવાના છો, શું કહેશો? છેલ્લા 14 દિવસથી હાર્દિક ઉપવાસ ઉપર બેઠેલો છે। પ્રથમ તો હાર્દિકની તબિયત ખૂબ જ સારી રહે એવી માતાજી પાસે પ્રાર્થના કરું છું અને આજે 14 દિવસ થતા હોય તો સ્વાભાવિક છે સમાજને હાર્દિકની તબિયતને લઈ અને ચિંતા થતી હોય ત્યારે અમારા સમાજના એ બધાનો એક વિનંતી કહો તો વિનંતી અને એક અપીલ કહો તો અપીલ કે ભાઈ હું એટલે કે નરેશભાઈ હાર્દિકભાઈ નરેશ પટેલ ઉપવાસ છાવણીમાં જઈને મુલાકાત કરશે। રહેશે અમદાવાદ જઈ અને ખોડલધામના સ્વયંસેવકો સાથેની પહેલી મારી મુલાકાત રહેશે। ત્યારબાદ અમે હાર્દિકને મળવા જશું। હાર્દિક સાથે વાતચીતમાં પ્રાયોરિટી બને એટલું હાર્દિક પારણા કરે એવી આજની મારી કોશિશ રહેશે। ત્યારબાદ છે નરેશ પટેલનું કહેવું છે કે તેઓ આજે ચોક્કસથી હાર્દિક પટેલને મળશે ત્યારે તેમના પ્રયાસ હાર્દિક પારણા કરે તે જ રહેશે। ખોડલધામના અમારા ત્યાંની લોકલ ટીમ, અમદાવાદની ટીમ આનો આખો ચાર્જ સંભાળીને ત્યાં પ્રક્રિયા ચાલુ રાખી છે। તેઓ બધું નક્કી કરે છે, તેઓ જ વાર્તાલાપમાં છે અને તેઓ જ નક્કી કરે છે કે ક્યારે મળવા જવું ને કોને મળવા જવું। નરેશભાઈ, તમે કીધું યોગ્ય લાગશે તો વાતચીત કરીશ। મુદ્દાઓ તો આપણને ખ્યાલ છે કે ખેડૂતોના દેવામાં સહિતના મુદ્દાઓ છે, તો કઈ રીતે આપવું? હાલે ખેડૂતોનો જે મુદ્દો છે એ યોગ્ય છે અને એવા ચર્ચામાં જ્યારે હાર્દિક સાથે અને પાસની ટીમ સાથે વાત થાય ત્યારે જેટલા મુદ્દાઓ એની સાથે પણ ડિસ્કશન થાય કે આવા મુદ્દા લેવા જોઈએ, આવા મુદ્દા ન લેવા જોઈએ, એ પણ બંને ચર્ચાઓ કરી અને પછી યોગ્ય નિર્ણય લઈને પછી સરકાર પાસે। સરકાર સાથે કોઈ વાતચીત થઈ છે? સરકારના કોઈ રાજ્ય સરકારના કોઈ મંત્રી અથવા તો મુખ્યમંત્રી સાથે કોઈ વાતચીત થઈ છે આપની મધ્યસ્થી કરવા માટેની? જી, ગઈકાલે અમારા દિનેશભાઈ કુંભાણી અમદાવાદ સ્થિત છે, તેઓ સરકારમાં હોમ મિનિસ્ટર સાહેબને મળેલા અને તેઓએ એમ કીધું છે કે જો આમાં પોઝિટિવલી કાંઈ આનો યોગ્ય નિર્ણય થતો હોય, યોગ્ય આનું સમાધાન થતું હોય તો નરેશભાઈ ચોક્કસથી હાર્દિકભાઈને મળી અને આનો ઉકેલ જલ્દીથી લે આવે। આજના દિવસમાં પારણા થઈ શકે હાર્દિક પટેલ? મારી પૂરેપૂરી કોશિશ રહેશે અને હું અમારા સમાજને
વિનંતી કરું છું, સમાજને એક અપીલ કરું છું કે માતાજીને બધા પ્રાર્થના કરે કે આજની તારીખે હાર્દિકભાઈ પારણા કરી લે. નરેશભાઈ, સૌથી મોટી વાત છે કે સરકાર દ્વારા અનેકવાર એવું વાત કહેવામાં આવી છે કે બંધારણ રીતે અનામત આપવું શક્ય નથી. અનામતને લઈને લડાઈ છે અને હાર્દિકની સ્પષ્ટ માંગ છે કે સરકાર તેની પાસે જઈને વાટાઘાટો કરે. આને આપ કઈ રીતે જુઓ છો? અનામત અંગે તમારું શું માનવું છે? અનામત અંગે પહેલા પણ મારો બહુ સ્પષ્ટ અભિપ્રાય હતો કે આર્થિક રીતે નબળા વર્ગો, અમારા સમાજના નહીં પણ દરેક સમાજના આર્થિક રીતે નબળા લોકો હોય એને અનામત મળવું જોઈએ. અને એ જ રીતે હું પણ હાર્દિકને આજે સમજાવવાની કોશિશ કરીશ. અને જે પણ જ્યાં લીગલ કાર્યવાહી ચાલી રહી છે કે ક્યાંય PIL સુપ્રીમ કોર્ટમાં હોય કે હાઈકોર્ટમાં હોય, એને ક્યાં પણ આપણે વેગ આપી શકાય સમાજની રીતે, તો એ પણ ચર્ચા મેં કરશું. નરેશભાઈ, શું કહેશો? હાર્દિક પટેલનું જે ઉપવાસ આંદોલન છે ખેડૂતો માટે છે, પાટીદારો સહિત અન્ય વર્ગ પણ જોડાયો છે એમની સાથે. બિલકુલ જોડાયો છે, કારણ કે આ એક જે પ્રશ્નો તો હાર્દિક પારણા કરે તેવી મારી કોશિશ રહેશે. પાસની વાત યોગ્ય લાગશે તો સરકાર સાથે મધ્યસ્થી કરવામાં આવશે. હાર્દિક સાથે મુલાકાત કરશે, બેઠક કરશે, વાટાઘાટો કરશે અને ત્યારબાદ તેને સમજાવવામાં પણ આવશે અને ચોક્કસથી પારણા કરી લે તેવી વાત પણ કરવામાં આવી છે અને સમાજને પણ શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. 14મો દિવસ છે આજે ઉપવાસનો. ત્યારે ચોક્કસથી ઘણા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે કે આખરે હાર્દિક પારણા કરશે કે કેમ અને સરકાર સાથે મધ્યસ્થીમાં શું ઉકેલ આવે છે? આંદોલનનો સુખદ અંત છે કે પછી આ આંદોલન યથાવત રહેશે તે પણ એક સવાલ છે. કારણ કે અત્યાર સુધી ઘણા બધા લોકો મધ્યસ્થીમાં વચ્ચે આવી ચૂક્યા છે અને ઘણા બધા રાજનેતાઓ મુલાકાત પણ કરી ચૂક્યા છે, પણ અત્યાર સુધી જોવા જઈએ તો કશું જ આગળ વધી શક્યું નથી અને ક્યાંક વાત વચ્ચે આવીને અટકી ચૂકી છે. તો હવે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સરકાર સાથે બેઠક કરશે, મધ્યસ્થી કરવાની કોશિશ કરશે અને સાથે જ હાર્દિક પટેલને પણ મળશે. નરેશ પટેલનું ચોક્કસથી કહેવું છે કે ખેડૂતોનો મુદ્દો યોગ્ય છે. નરેશ પટેલ હવે મધ્યસ્થી કરવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. આપને જણાવી દઈએ, હાર્દિક પારણા કરે તેવી મારી કોશિશ રહેશે તેવું નરેશ પટેલનું કહેવું છે. સરકારને પણ નરેશ પટેલની મધ્યસ્થી માટે હવે તૈયાર થઈ ચૂક્યા છે. અત્યાર સુધી હાર્દિક સાથે મારી વાત થઈ નથી તેવું નરેશ પટેલનું કહેવું છે. હાર્દિકનો ખેડૂતનો જે મુદ્દો છે તે યોગ્ય છે તેવું પણ સાથે કહેવું છે. કયો મુદ્દો યોગ્ય છે તે હાર્દિક સાથે ચર્ચા કરવામાં આવશે, નરેશ પટેલ સાથે તે પણ કહ્યું છે. આપ જે જોઈ રહ્યા છો સ્ક્રીન પર, इमोशन आया हुआ है कि हार्दिक की तबीयत अच्छी रहे और उसको प्रायोरिटी में कैसे उसको जल्दी से जल्दी उसका जो उपवास का क्रम है वो पूरा किया जाए. तो प्रथम मैं आज अहमदाबाद जाके खोडलधाम जो हमारी टीम वहाँ है मौजूद उसको मिलूंगा. उसके बाद वहाँ से हम हार्दिक को मिलने जाएंगे और हार्दिक को रिक्वेस्ट करेंगे कि आज ये इसके जो उपवास का क्रम है वो पूरा कुछ जूस वगैरह पारना कर लें. सरकार में किसी से बात हुई है CM और जी हमारे वहाँ जो व्याजबी बात हो उस તો નરેશ પટેલ ચોક્કસથી પ્રયાસમાં હશે આજે કે હાર્દિક આજે પારણા કરી લે. કયો મુદ્દો યોગ્ય છે અને કયો નથી તે ચોક્કસથી હાર્દિક સાથે મુલાકાત બાદ નક્કી કરવામાં આવશે. આજે તેઓ હાર્દિક પટેલની ઉપવાસ છાવડે જશે, મુલાકાત કરશે અને ત્યારબાદ સરકાર સાથે પણ બેઠક કરી શકે છે તેવા એંધાણ છે. પાસની વાત યોગ્ય લાગશે તો સરકાર સાથે મધ્યસ્થી કરવામાં આવશે. અત્યાર સુધી હાર્દિક સાથે કોઈ વાતચીત થઈ નથી તેવું નરેશ પટેલનું કહેવું છે. ખેડૂતોનો મુદ્દો યોગ્ય છે.